બોટાદના હળદર કાંડને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। અત્યાર સુધીમાં 85 જેટલા લોકો સામે હળદર કાંડને લઈને ગુનો નોંધાયો હતો। તેમાંથી હવે 7 લોકો જ જેલમાં બંધ રહ્યા છે। તેવામાં હવે બીજા 5 લોકોના જામીન છે તે મંજૂર થયા છે। આ કોણ છે 5 નેતા અને આમ આદમી પાર્ટીના નેતાઓને લઈને શું માહિતી સામે આવી રહી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બોટાદમાં એપીએમસી માર્કેટમાં ખેડૂતો સાથે કરદો થતો હોવાની ફરિયાદ છે તે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાને મળે છે અને રાજુ કરપડા ખેડૂતો સાથે મોટી સંખ્યામાં એપીએમસી માર્કેટમાં પહોંચે છે અને ત્યાં રામધૂન બોલાવે છે। મોડી રાત સુધી ત્યાં ડેરો નાખે છે એપીએમસી માર્કેટમાં અને ત્યાંથી તેમની અટકાયત કરવામાં આવે છે। જો કે એક દિવસ બાદ રાજુ કરપડા આહ્વાન કરે છે કે એપીએમસી ખાતે એક મોટી સભાનું આયોજન કરવામાં આવશે અને મોટી સંખ્યામાં લોકોને આવવા માટે આહ્વાન પણ કરવામાં આવે છે। જો કે આ જે જગ્યાએ સભા યોજાવાની હતી તેને લઈને પોલીસની પરવાનગી લેવામાં નથી આવી અને આને જ લઈને પોલીસના ધાડે ધાડા છે તે એપીએમસી માર્કેટ ખાતે ઉતારવામાં આવ્યા હતા। તો બીજી બાજુ આ જે જગ્યા ઉપર સભા થવાની હતી તેનું સ્થળ છે તે અચાનક બદલી નાખવામાં આવે છે અને બોટાદના હળદર ગામમાં આમ આદમી પાર્ટીના નેતાઓની સભા શરૂ થાય છે। જો કે આ સભા શરૂ થાય તેની થોડી જ મિનિટોમાં પોલીસનો કાફલો ત્યાં પહોંચે છે અને જોતજોતમાં મામલો બીચકે છે, પથ્થરમારો થાય છે અને ત્યારબાદ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે અને આ સમગ્ર મામલામાં 85 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવે છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામનો પણ સમાવેશ થાય છે। જો કે આ બનાવ સામે આવ્યો ત્યારબાદ કોર્ટમાં આખી કાર્યવાહી ચાલી અને ધીરે ધીરે એક બાદ એક છે તે જે ખેડૂતો હતા તેમના જામીન છે તે મંજૂર થતા ગયા અને અત્યારે 7 જેટલા લોકો છે તે હળદર કાંડમાં જેલવાસમાં છે। તેવામાં હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે અને 5 લોકોના જામીન છે તે બોટાદ સેશન્સ કોર્ટે મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે। આ જે 5 લોકો છે તેમાંની વાત કરીએ તો રમેશભાઈ વાલજીભાઈ મેર, હંસરાજભાઈ વસરામભાઈ ભાલાળા, વિપુલભાઈ ઉર્ફે કમલેશભાઈ હકાભાઈ હરિયાણી, વિપુલભાઈ વિનુભાઈ મકવાણા અને જીતેન્દ્રભાઈ રસિકભાઈ ગોવિંદિયા, આમ 5 લોકોના જામીન મંજૂર થયા છે અને હજી પણ જે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તેને લઈને હજી સુધી ચુકાદો છે તે સામે નથી આવ્યો, કારણ કે અત્યારે જે 5 લોકોના જામીન મંજૂર થયા છે અને ત્યારબાદ જે કોર્ટમાં છે તે અત્યારે રિસેસનો સમય થયો છે એટલે હવે 4 વાગ્યા બાદ સ્પષ્ટ થશે કે આમ આદમી પાર્ટીના નેતાઓના આજે જામીન મંજૂર થશે કે નહીં। બોટાદ હળદર કાંડને લઈને પડપડના માહિતી છે તે તમારા સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।